જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મને કોક એમ પૂછે કે ભગવાનનું નામ રાખવાથી કોઈ બાળકનું, કોક છોકરી છોકરાનું ભગવાનનું નામ રાખીએ તો શું થાય? હું એમ કહું કે કોક છોકરી કે છોકરાનું આપણા ઘરમાં હોય એનું નામ ભગવાનના નામ ઉપરથી નામ રાખીએ તો આપણો ઉદ્ધાર થાય. હવે તમે એમ વિચારશો કે ઉદ્ધાર કેમ થઈ શકે? એક કથા સાંભળો. એક ભાઈ હતા, એ ભગવાનમાં જરાય ન માનતા અને એને ખબર નહોતી કે ભગવાનના નામ ને એવું કઈ એને કઈ ખબર નહોતી. અને સાધુ ઋષિ મુનિઓની કઈ વધારે ઓલી કઈ કરતો નહીં. એક દિવસે એની ઘરે એક સાધુ મહારાજ આવ્યા. સાધુ મહારાજ કે ભાઈ મને ભૂખ લાગી છે, ભોજન કરાવ. તો કે હા કઈ વાંધો નહીં, કરાવી દઉં. તો એ ભગવાનમાં તો માનતો નહોતો, એટલે ઋષિ મુનિઓને વધારે કઈ હાચવાને આમ થોડીક એવું કર્યું. એટલે ઋષિ મુનિ કે તારા ઘરે જે બાળક આવે ને એનું નામ તું નારાયણ રાખજે. તો ભાઈ કે હા કઈ વાંધો ને, મને શું વાંધો રાખવામાં. એને ઘરે બાળક જઈને એનું નામ રાખ્યું નારાયણ. હવે 24 કલાક નારાયણ નારાયણ જ કરે. નારાયણ ખાઈ લે, નારાયણ પાણી પી લે, નારાયણ રમવા ન જતો, નારાયણ લખી લે. હવે વૃદ્ધાવસ્થા આવી ભાઈની, એટલે યમરાજના દૂતો લેવા માટે આવ્યા. એટલે ઈ જોર જોરથી રાયડું નાખવા માંડ્યા, નારાયણ નારાયણ બચાવ, નારાયણ બચાવ, નારાયણ બચાવ. એટલે ભગવાનને એમ થયું કે આ કેમ આટલું બધું રાયડું નાખે છે. ભગવાને પાર્ષદોને મોકલા જોવા માટે કે આ જાતો જરાક કેમ આમ કરે છે, જોઈ આવો તો. પાર્ષદો જોવા આવ્યા તો યમરાજના દૂતો ભાગી ગયા. ઈ ભાઈ કે તમે કેમ આયા? તો એ કે તમે રાયડું નાખતા હતા નારાયણ નારાયણ, અમારા ભગવાનને બોલાવતા હતા. કે હું તો મારા છોકરાને બોલાવતો હતો. વિચારો, એ એના છોકરાને બોલાવતો. પાર્ષદો ત્યાં જઈને કે ભગવાન તમને નહોતા બોલાવતા, ઈ તો એના છોકરાને બોલાવતા હતા. તો એ કે ઈ કાંઈ વાંધો નહીં, ગમે ને બોલાવતા હતા, પણ મારું નામ તો લીધું ને. જે મારું નામ લે છે એનું કલ્યાણ થઈ જાય છે. એવા માટે આપણા ઘરમાં કોઈ છોકરી કે છોકરો હોય એનું નામ રાખી દેવું ભગવાનના નામ ઉપરથી. આપણે આમ નામ તો ભગવાનનું નામ લેતા નથી, એના બાને આપણે કોઈ છોકરાનું કે નામ રાખીએ તો આપણે કહીએ નારાયણ આમ કર લે, કૃષ્ણ આમ કર લે, રામ ખાઈ લે. એ બાને નામ તો લેવાય ને. એવા માટે નામ અવશ્ય રાખવું જોઈએ ભગવાનના નામ ઉપરથી જ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.